આર્મેચર કરંટની વાત કરીએ પહેલા. તો આર્મેચર કરંટની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે? તો આઈ ની ફોર્મ્યુલા હંમેશા શું થાય? કરંટ કોઈ બી જગ્યાએ V/R. આર્મેચરમાં વોલ્ટેજ કેટલો હશે? તો કે તમે જે સપ્લાય વોલ્ટેજ આપો છો માઇનસ બેક EMF. કેમ? તમારા વોલ્ટેજની સામે આર્મેચર શું પ્રોડ્યુસ કરે છે? બેક EMF પ્રોડ્યુસ કરે છે. એટલે ત્યાં બે વોલ્ટેજ એકબીજા સાથે અથડાય છે. એક વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ કહે છે મારે અંદર જવું છે, બેક EMF કહે છે કે હું આટલો વોલ્ટેજ પાછો તને આપું છું. એટલે હંમેશા શું થશે? V - EB. તો આર્મેચરનો વોલ્ટેજ કેટલો છે? V - EB. અને એનો રેઝિસ્ટન્સ કેટલો છે? RA. આપણને ખબર છે કે આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા કેવી હોય છે? ઓછી, 1 અથવા 0.5. કેમ? કારણ કે આર્મેચર પોતે કંડક્ટર મટીરિયલનું બનેલું છે, કોપરનું, અને એના પાથ કેવા છે? પેરેલલ. તો કન્ડક્ટિંગ મટીરિયલ છે એટલે રેઝિસ્ટન્સ ઓલરેડી ઓછો હોય, અને એમાં બી પેરેલલમાં કનેક્ટ થાય તો રેઝિસ્ટન્સ હંમેશા ઓછો થાય. એટલે આ વેલ્યુ તો ઓછી જ છે. આપણે અત્યારે કન્સિડર કરીએ કે ભાઈ આર ની વેલ્યુ કેટલી છે? 1. કેટલા ઓહમ છે? 1 ઓહમ. કોઈ પણ મોટરને આપણે જે સપ્લાય આપવાના છે એ કેટલો છે? 220 અથવા 230 વોલ્ટ DC. હવે આવે બેક EMF નો સવાલ. આપણને એટલું ખબર છે કે ભાઈ EB ઇક્વલ ટુ શું થાય છે? 5ZNP ડિવાઇડેડ બાય 60A. જ્યાં N શું ઇન્ડિકેટ કરે છે? સ્પીડ. જ્યારે તમે મોટરને સપ્લાય આપો છો, હજી એ વખતે મોટર કેવી હશે? બંધ જ છે. એનો મતલબ એની સ્પીડ કેવી હશે? 0. N 0 થઈ જશે તો આખું EB શું થઈ જશે? 0. એનો મતલબ જ્યારે તમે મોટર સ્ટાર્ટ કરો છો ત્યારે બેક EMF ની વેલ્યુ કેવી હોય છે? 0. બેક EMF ની 0 વેલ્યુ હોય તો આ એની ફોર્મ્યુલા શું બની જશે સ્ટાર્ટિંગ વખતે? V/RA. V કેટલા છે? 220. RA કેટલો છે? 1. તો આર્મેચર કરંટની વેલ્યુ કેટલી થઈ જશે? 220 એમ્પિયર. એટલે જો તમે મોટરને ડાયરેક્ટ સપ્લાય આપ્યો DC, તો પ્રોબ્લેમ શું થશે? કે કેટલો કરંટ ખેંચશે? 220 એમ્પિયર. એટલે થોડી જ વારમાં આર્મેચર વાઇન્ડિંગ નોર્મલમાંથી લાલ અને લાલમાંથી કાળી પડી જશે. તો આ પ્રોબ્લેમ છે શેમાં? કે DC મોટરને તમે ડાયરેક્ટ સપ્લાય આપી શકતા નથી. કારણ કે આપો તો શેમાં વધારો થઈ જાય છે? આર્મેચર કરંટમાં વધારો થઈ જાય છે. આ એનો ડ્રોબેક છે. તો ડ્રોબેક છે એટલે વસ્તુને છોડી તો નહીં દેવાય, આપણે એને દૂર કરવો પડશે. આર્મેચરની વેલ્યુ મારે શું કરવી પડશે? ઘટાડવી પડશે. અચ્છા, રનિંગ કન્ડિશનમાં શું થાય છે એ જોઈએ. એક વખત મોટર ફરવા લાગશે તો બેક EMF આવી જશે. બેક EMF આવી જાય તો આ ધારો કે 220 છે અને બેક EMF ની વેલ્યુ ધારો કે 216 છે, ડિવાઇડેડ બાય 1, તો 4/1. રનિંગ કન્ડિશનમાં એમ્પિયર કેટલા આવ્યા? 4. ધેટ મીન્સ કે રનિંગ કન્ડિશન એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કયો છે? સ્ટાર્ટિંગ કન્ડિશન. કારણ કે સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો જાય છે? 220 એમ્પિયર જાય છે. એનો મતલબ મારે આ કરંટને ઘટાડવો પડે. આ કરંટને ઘટાડવો હોય તો મારી પાસે 3 પેરામીટર છે. કયા કયા? V, EB અને RA. EB આપણા હાથમાં નથી કારણ કે સ્ટાર્ટિંગમાં તો એ 0 જ થવાનો છે. RA પણ આપણા હાથમાં નથી કારણ કે ક્યાં છે? મોટરની અંદર છે આર્મેચર કરંટ. એટલે આની વેલ્યુમાં બી ચેન્જ થશે નહીં. એનો મતલબ આપણે કંટ્રોલ ખાલી શેને કરી શકીએ છીએ? વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજ જે 220 આવે છે એને મારે કોઈ બી રીતે શું કરવું પડે? ઘટાડવા પડે. સપ્લાય વોલ્ટેજને ઘટાડવો હોય શું થયું? ડિવિઝન. આ તો 1 છે પણ અત્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા સર આવે ને એની સાથે આવજો બેટા. ચલો, તો હવે મારે શું કરવું પડે? આ વોલ્ટેજને શું કરવું પડે? ઘટાડવા પડે. જો કોઈ બી જગ્યાએ વોલ્ટેજને ઘટાડવો હોય તો શું કરવું પડે? રસ્તામાં રેઝિસ્ટન્સ મૂકવો પડે. ધારો કે અહીંયા લોડ છે અને અહીંયાથી હું વોલ્ટેજ આપું છું 220, તો અહીંયા વોલ્ટેજ કેટલા મળી જશે? ડાયરેક્ટ 220. જેટલો સપ્લાય વોલ્ટેજ હોય એટલો શું થઈ જશે? ડ્રોપ થશે. પણ મારે અહીંયા વોલ્ટેજ ઘટાડવા હોય, આ વોલ્ટેજ ઘટાડીને 4 વોલ્ટ કરી દેવા હોય તો મારે અહીંયા 216 વોલ્ટેજ ડ્રોપ કરાવવા પડે. અને વોલ્ટેજ ડ્રોપ હંમેશા કેવી રીતે થાય? રેઝિસ્ટન્સ સિરીઝમાં મૂકો તો, નહીં કે પેરેલલમાં. એટલે અહીંયા મારે શું મૂકવું પડે?
સેટ ઓફ રેઝિસ્ટન્સ કે જેમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય 216 વોલ્ટેજ ડ્રોપ થાય. અને આ પરમનન્ટ રહેવો જોઈએ નહીં, કારણ કે પરમનન્ટ રહેશે તો મોટરને પરમનન્ટ કેટલા વોલ્ટેજ મળશે? 4 વોલ્ટેજ મળશે. આપણે તો શું જોઈએ છે? આને શું બનાવી દેશું? વેરિયેબલ. એટલે સ્ટાર્ટિંગમાં મેક્સિમમ રેઝિસ્ટન્સ રાખશું જેથી કરીને વોલ્ટેજ અહીંયા 4 વોલ્ટ મળે. પણ જેવી મોટર ફરવાની ચાલુ થાય ધીરે ધીરે એટલે આપણે આ રેઝિસ્ટન્સ ધીરે ધીરે શું કરતા જશું? ઓછો કરતા જશું. અને એકવાર ફૂલ સ્પીડ ઉપર ફરે તો આ રેઝિસ્ટન્સ કેટલી કરી દેશું આપણે? 0. એટલે આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સ જોઈએ કે જે સ્ટાર્ટિંગમાં તો બરાબર કામ કરે પણ પછી આખા પિક્ચરમાંથી રેઝિસ્ટન્સ નીકળી જવો જોઈએ. અને એનું કામ શું છે? રેઝિસ્ટન્સનું વોલ્ટેજનો ડ્રોપ કરી દેવાનો અને મોટરને ઓછો વોલ્ટેજ મળવો જોઈએ. આ કન્સેપ્ટ બધાને ખબર પડી ગઈ? એટલે સ્ટાર્ટરની જરૂરિયાત કેમ છે? તો કે સ્ટાર્ટિંગમાં વધારે કરંટ લે છે એટલા માટે. વધારે કરંટથી આર્મેચર ડેમેજ થઈ જાય છે. તો ડેમેજ ના થાય એટલા માટે આપણે વચ્ચે શું મૂકી દઈએ છીએ? સ્ટાર્ટર. એટલે હવે આપણે કોઈ બી જગ્યાએ ડાયાગ્રામ ડ્રો કરીએ તો પહેલા શું આવશે? સપ્લાય, પછી શું આવશે? સ્ટાર્ટર, અને પછી શું આવે? તમારી મોટર. ખ્યાલ આવે છે? હંમેશા વચ્ચે સપ્લાય અને મોટરની વચ્ચે કોણ આવી જશે? સ્ટાર્ટર. એ સ્ટાર્ટરનો ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે. કન્સેપ્ટ બધાને પહેલા ખબર પડી ગઈ?